નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામમાં હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ ગામમાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા છે। આ પરંપરા મુજબ આ વર્ષે પણ ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળીની ઉજવણીમાં 12 મુવાડાના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે હોળી પ્રગટાવી હતી, જ્યારે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરે ઢોલ વગાડ્યો હતો। એવી માન્યતા છે કે હોળીના દર્શન કરવાથી મહામારી કે રોગચાળો થતો નથી। આથી આ હોળીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાડાની હોળી સમગ્રમ તો આ વિસ્તારમાં પ્રચલિત છે। બધે હોળી સાંજે બળે છે, રાતે 12 વાગ્યા સુધીમાં, પણ અમારી હોળી એ સવારે લગભગ 11:30ની આસપાસ પ્રગટાવવામાં આવે છે। આખા જ બોઠીવાડાને એટલે કે 15,000 ધરાવતી ઠાકોર સમાજની વસ્તી ધરાવતું આ ગામ, અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી, અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે। આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે, એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ, એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે। અને 4 ગામોના 4 વડીલો આની અંદર એક ઊક હળગાઈ અને 4 બાજુ ફરી અને 5 રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે। અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે, અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે। દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે, એને અમારા હોળી માતાને પગે લાગે છે, અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે, એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે। નમસ્કાર, મારું ગામ બોઠીવાડા ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ, મારું ગામ 15 થી 18 કિલોમીટરને ઘેરાવવામાં આવ્યું। એક જ સમાજ, અમારી એકતા, અમારા મુખી સાહેબ, અમારા પ્રમુખ સાહેબ, આગેવાનો બધા જ અમે મળી અમે હોળી પહેલાં એક મિટિંગ મેળવતા હોઈએ છીએ। અમારા ગામની એક એકતા છે। ગામ અમારે કોઈ પેલું તેલું નહીં, અમારા બધી એક જ સમાજ છે, એટલે એક પણ તાલે રહેતા હોય, એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો, છોરા, યુવાનો, બહેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવ્યો। તમે મિત્રો જોઈ રહ્યા હો કે આ મેળાવડો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળેટીના દિવસે અમે હોળી પ્રગટાવી રહ્યા છીએ, અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ।